નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે EMF શ્રેણીની ચર્ચા કરેલી. હવે આજે નળ સમીકરણ એટલે કે બિન પ્રામાણિક કોષનો પોટેન્શિયલ, જેમ કે આપણે ડેનિયલ કોષનું ઉદાહરણ જોયું હતું. Zn+2 નું દ્રાવણ હોય, એની સાંદ્રતા 1 મોલર હોય. ચાર્જ હતું કોપર +2 આયનનું દ્રાવણ, એમાં કોપર વિદ્યુત ધ્રુવ હોય. તો દ્રાવણની સાંદ્રતા 1 મોલર, તાપમાન 298 કેલ્વિન અને દબાણ 1 બાર હોય તેવા કોષને પ્રામાણિક. તો આ કોષના પોટેન્શિયલ માટે સીધું સૂત્ર હતું E0 સેલ ને પ્રામાણિક પોટેન્શિયલ કહેવાય. કેથોડનું રિડક્શન માઈનસ એનોડનું રિડક્શન. પણ જો આ દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય, બંનેની અલગ અલગ હોય 1 મોલર કરતા, અથવા કોઈ એકની 1 મોલર ન હોય, તો એ કોષને પ્રામાણિક ન કહેવાય, બિન પ્રામાણિક કહેવાય. તો એનો પોટેન્શિયલ છે એને આપણે E સેલ કહેશું. તો E સેલની ગણતરી કેમ કરવી એ આપણે નળ સમીકરણ છે એની મદદથી ગણતરી કરશું. બરાબર? તો નળ સમીકરણનો ઉપયોગ બિન પ્રામાણિક કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે થાય છે. અને આની તારવણી, આ સમીકરણની તારવણી છે, આ સમીકરણની તારવણી ઉષ્માગતિશાસ્ત્ર પરથી, ઉષ્માગતિશાસ્ત્ર પરથી કરવામાં આવેલ છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને બિન પ્રામાણિક કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે એનો ઉપયોગ થાય. તો બિન પ્રામાણિક કોષનો પોટેન્શિયલ કઈ બાબત ઉપર આધાર રાખે? બિન પ્રામાણિક એટલે E સેલ કહેશું, અથવા ઓક્સિડેશન હોય તો આપણે E0 ઓક્સિડેશન, રિડક્શનમાં E0 રિડક્શન કઈ છે. તો બિન પ્રામાણિકને શું કહેવાય? E ઓક્સિડેશન, E રિડક્શન. તો E સેલનું મૂલ્ય, E સેલ કોષ પોટેન્શિયલનું મૂલ્ય બરાબર નીચેની બાબત પર આધાર રાખશે. નીચેની બાબત પર આધાર રાખે. ખાસ ધ્યાન રાખજો કઈ બાબત ઉપર આધાર રાખશે. પહેલું, તાપમાન બદલાય તો પોટેન્શિયલ બદલાશે. એટલે EMF શ્રેણીમાં આપણે કોષ પોટેન્શિયલ ટેક્સ્ટબુકમાં કોષ્ટક આપ્યું છે, 298 કેલ્વિન તાપમાને બધે આપેલા છે. અને સાંદ્રતા 1 મોલર હોય ત્યારે આપેલા છે. પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ આપેલા. તાપમાન ઉપર આધાર રાખે. કોષની સાંદ્રતા, કોષના દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે. આ સાંદ્રતા બદલાય તો પણ બદલાય. અને ત્રીજું છે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. એટલે વિદ્યુત ધ્રુવ બદલાય તો બદલાય. ઝિંક સાથે કોપર છે, હું Ag જોડ દઉં તો આ કોષનો પોટેન્શિયલ બદલાઈ શકે છે. તો ત્રણ બાબત ઉપર વિદ્યુત રાસાયણિક કોષ હોય એનો પોટેન્શિયલ છે એ આધાર રાખશે. તો હવે એની તારવણી કઈ રીતે કરવાની છે એ આપણે જોવાનું છે. તો પહેલા તો આપણે બિન પ્રામાણિક ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરીએ. તો જો કોઈ એક ધાતુ છે, એ ધાતુનું ઓક્સિડેશન થાય તો ધાતુ આયન બને અને એનો વીજભાર એકવાર જલીય માધ્યમમાં એકલું પ્લસ n વીજભાર હોય તો n ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ પ્રક્રિયા ઓક્સિડેશન છે. હવે આ કોષ પ્રામાણિક ન હોય તો આનો પ્રામાણિક ઓક્સિડેશન પોટેન્શિયલ છે ને કેમ લખાય? તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ કેમ લખશું આપણે? E m માંથી m પ્લસ n, પણ બિન પ્રામાણિક છે એટલે E0 નહીં લખવાનું. તો ઓક્સિડેશન પોટેન્શિયલ બિન પ્રામાણિક ઇઝ ઇક્વલ ટુ પ્રામાણિક ઓક્સિડેશન પોટેન્શિયલ એને લેવાનું. અને માઇનસ RT અપોન NF. R એટલે આદર્શવાયુ અચળાંક, T તાપમાન કેલ્વિનમાં, F વિદ્યુત જથ્થો ફેરાડે, કુલમમાં 96500 કિંમત, n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર, અને Ln નિપજમાં આયન કોણ છે? m પ્લસ n E લેવાનું. એની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકમાં હોય, પણ પ્રક્રિયકમાં શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડ હોય તો એની સાંદ્રતા અચળ હોય, એટલે આપણે ધ્યાનમાં ન લઈએ તો ચાલે, એક મૂકી દઈશું. આ રીતે આ એનું બિન પ્રામાણિક ઓક્સિડેશન પોટેન્શિયલનું સમીકરણ. બિન પ્રામાણિક ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્રામાણિક ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ RT અપોન NF Ln m પ્લસ n અપોન 1, એટલે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા. માનો કે હું પ્રક્રિયા લખું ઝિંક ધાતુ માટે, તો શું લખવાનું? Zn+2 અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 2. તો આનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેમ લખાય?
તો Zn plus 2 is equal to प्रामाणिक ऑक्सीडेशन पोटेंशियल Zn plus 2 minus RT n બરાબર કેટલા છે 2 ln અંશમાં શું આવશે Zn plus 2 ની સાંદ્રતા છેદમાં 1 કારણ કે ઝીંક ધાતુ સોલિડ હોય તો 1 લેવાનું। આવી રીતે માનો કે ઝીંકની જગ્યાએ આપણે કોપર લઈએ તો કોપરમાંથી કોપર પ્લસ 2 2 તો એનું શું થાય E કોપર પ્લસ 2 is equal to E0 કોપર પ્લસ 2 એટલે કે પ્રામાણિક પોટેન્શિયલ માઇનસ RT upon 2m ln કોપર પ્લસ 2 ની સાંદ્રતા છેદમાં 1। પછી માનો કે H2 છે વાયુ, આનું દબાણ આ ગેસિયસ હોય અને એનું દબાણ જનરલી દબાણ આપણે 1 બાર જ આપેલું હશે એટલે એ પણ આપણે ધ્યાનમાં નહીં લઈએ। તો આનું ઓક્સિડેશન H2H+ is equal to પ્રામાણિક ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજનનો અને માઇનસ RT ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે 2m ln અને અંશમાં H+ આયન પણ જો એના સહગુણક કોઈ હોય તો એ ઘાતમાં લેવાના છે H+ નો સ્ક્વેર આવશે અને છેદમાં 1। આ રીતે બિન પ્રામાણિક ઓક્સિડેશન પોટેન્શિયલનું સમીકરણ લખાય। તો રિડક્શનનું લખવું હોય તો રિડક્શનમાં શું થશે આ પ્રક્રિયા કેમ લખાય રિડક્શન માટે તો કે m પ્લસ n આયનો હોય દ્રાવણમાં e આયનો n ઇલેક્ટ્રોન મેળવે તો ધાતુમાં રૂપાંતર થશે। આ રિડક્શન સમીકરણ છે। કેવું સમીકરણ છે રિડક્શન કેથોડ ઉપર જ્યારે પ્રક્રિયા થાય ત્યારે। તો આનું બિન પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ એટલે m પ્લસ m આ રીતે લખાય। તો એ કેટલો હોય કે પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ માઈનસ RT upon n m અને ln અંશમાં 1 આવશે સોલિડ છે છેદમાં m પ્લસ m અને ઓનાથી ઉલટું આવશે। તો આ તમે જોશો ને તો જો તાપમાન ઉપર આધાર રાખે તાપમાન બદલાય તો બદલાય, દ્રાવણની સાંદ્રતા બદલાય તો મૂલ્ય બદલાઈ શકે અને વિદ્યુત ધ્રુવ બદલાય તો પ્રામાણિક પોટેન્શિયલ બદલાય તો ઈ સેલ પણ બદલાઈ શકે છે। એટલે ત્રણેય બાબતો ઉપર આધાર રાખશે। તો આમાં હું ઝીંક માટે લખું હોય તો ઝીંક ધાતુ આયન હોય અને એ 2 ઇલેક્ટ્રોન મેળવે તો ઝીંક બને તો આનો રિડક્શન પોટેન્શિયલ Zn plus 2 Zn is equal to પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ માઈનસ RT upon 2m અને ln શું આવશે અંશમાં 1 અને છેદમાં શું આવે Zn plus 2। તો કોપર માટે લખીએ તો કોપર પ્લસ 2 2 ઇલેક્ટ્રોન મેળવી શું બનાવશે કોપર। તો આના માટે E કોપરનો બિન પ્રામાણિક રિડક્શન ઇઝ ઇક્વલ ટુ કોપરનો પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ માઈનસ RT upon 2m અને ln 1 ના છેદમાં કોપર પ્લસ 2 કોપર પ્લસ 2 આયનની સાંદ્રતા। હાઇડ્રોજન માટે 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવી H2 આ રીતે રિડક્શન સમીકરણ થશે। તો એનો બિન પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ is equal to પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ માઈનસ RT upon 2m એ એકના છેદમાં H પ્લસ નો સ્ક્વેર। આ આપણે અર્ધકોષ ઓક્સિડેશન કે રિડક્શન એ બિન પ્રામાણિક લેતા આખા કોષનું સંપૂર્ણ કોષનું બિન પ્રામાણિક પોટેન્શિયલ ઈ સેલ લખવું હોય એની ગણતરી કરવી હોય તો એ કઈ રીતે તારવાય એ પણ આપણે જોઈએ। અને અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે આ સમીકરણમાં દાખલાના એલિમેન્ટની જગ્યાએ લોગવાળું સ્વરૂપ લેવું। એટલે લોગવાળું સ્વરૂપ લેવાનું થાય ત્યારે આપણે એને આવું કરશું E0 H plus H2 આને લોગમાં કન્વર્ટ કરી તો આપણે આને 2.303 r વડે ગુણવા પડે અને કઈ લોગ આવે। તો હવે જો 2.303 ગુણ્યા r ગુણ્યા t અને છેદમાં 1 આ કિંમત અચળ છે 2.303 r 8.314 જૂલ પ્રમાણે કિંમત લેવાની r ની તાપમાન 298 કેલ્વિન હોય તો અને મોટા ભાગના કોષમાં 298 હશે અને 1 ની કિંમત 1 ફેરાડે બરાબર 96500
કુલમ લેવાનું. તો આનું સાદુરૂપ આપશો ને તમે એટલે 0.059 આવે. તો ઘણી વખત આ કિંમતની જગ્યાએ આપણે આવું લખશું 0.059 અને n એક વહી જાય શું વધશે n તો n છેદમાં મૂકવાનું પણ એ ક્યારે લોગ લગાડેલો હોય તો બરાબર. એટલે આજની 8.314 તાપમાન 298 એ એટલે કુલમમાં કિંમત લેવાની વિદ્યુત જથ્થાની 96005 તો એની અચળ કિંમત 0.059 આવશે. એ પણ એક કિંમત મૂકી શકો છેદમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર જ મૂકવાનો રહેશે લોગ લગાડવાનું થાય. હવે આખા કોષનો પોટેન્શિયલ કેમ લખવું એની તારવણી કેમ કરવી એ આપણે જોઈએ. તો ડેનિયલ કોષના ઉદાહરણ દ્વારા આપણે જોશું. ડેનિયલ કોષ આપણે આ રીતે લખીએ છીએ ઓકે. અને એનું કુલ કોષ પ્રક્રિયા સમીકરણ ઝિંક અને કોપર +2 એમાંથી કોપર અને Zn+2 બને. હવે આપણે આમાં ખ્યાલ છે કે એનોડ ઉપર કોણ છે ઝિંક, કેથોડ ઉપર કોપર. તો એનોડ તરીકે ઝિંક છે. તો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ મારે લખવો હોય તો ઝિંકની રિડક્શન પ્રક્રિયા કેમ લખશું તો કે ઝિંક +2 બે ઇલેક્ટ્રોન મેળવી અને ઝિંક ધાતુ બને. રેડી. તો આનું રિડક્શન પોટેન્શિયલ E Zn+2 Zn બિન પ્રમાણિક E0 Zn+2 Zn RT/Na ln 1/Zn+2 આ રીતે લખાય. અને 1 નંબર આપ્યો. આવી જ રીતે કેથોડ ઉપર કોપર છે તો કોપરની રિડક્શન પ્રક્રિયા કોપર +2 બે ઇલેક્ટ્રોન એમાંથી કોપર બને. તો એનો રિડક્શન પોટેન્શિયલ કોપર +2 કોપર બિન પ્રમાણિક રિડક્શન પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ RT/Na. n બરાબર 2 મૂકવા હોય તો મૂકી દો 2m. બેમાં 2 છે અને 1/કોપર +2 આ સોલિડ છે એટલે બેની સાંદ્રતા આપણે અચળ છે આ 2. હવે આપણે યાદ કરો કોષ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર શું હતું કેથોડનું રિડક્શન - એનોડનું રિડક્શન. તો આપણે આગળ આવું લખતા હતા કે E0 પ્રામાણિક પોટેન્શિયલ ગણતા હતા તો પ્રામાણિક પોટેન્શિયલ બરાબર પ્રામાણિક કેથોડનું રિડક્શન એટલે કોપર +2 કોપર માઈનસ એનોડનું રિડક્શન Zn+2 Zn. પણ પ્રામાણિક માટે તો આ કોષ પ્રામાણિક નથી બિન પ્રામાણિક તો E0 સેલની જગ્યાએ E સેલ કહી દેવાનું. પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ કેથોડ જગ્યાએ બિન પ્રામાણિક કેથોડ અને બિન પ્રામાણિક એનોડ લઈ લેવો. તો આ બેના મૂલ્ય ક્યાં તો ત્યાં રહ્યા જોઈએ છે. તો આ કિંમત મૂકો. આ 2 નંબરની કિંમત આપણે પહેલા મૂકશું. શું થશે તો કે E0 કોપર +2 કોપર -RT/2L ln 1/કોપર +2 માઈનસ કેથોડમાં ઝિંક. તો ઝિંક માટે શું આવે E0 Zn+2 Zn -RT/2L ln 1/Zn+2. ઓકે. તો હવે જો આનું સાદું રૂપ આ નિશાની અંદર દાખલ કરી દે તો આ પદ માઈનસ થશે આ પદ પ્લસ થશે. તો હું આ પદ માઈનસ થાય છે એને અહીંયા સાથે લખી લઉં E0 કોપર +2 કોપર અને આ માઈનસ વાળું પદ E0 Zn+2 Zn
પછી આ માઇનસ વાળું પદ માઇનસ RT upon 2F ln 1/, કોપર પ્લસ 2 અને માઇનસ માઇનસ પ્લસ RT upon 2F ln 1/Zn પ્લસ 2. તો હવે જુઓ તો આ પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ છે. આ પ્રામાણિક, તો પ્રામાણિક કેથોડ અને પ્રામાણિક એનોડ ઈ બંનેનો તફાવત એને શું કહેવાય? E0 સેલ કહેવાય. E સેલ બરાબર શું આવ્યું? E0 સેલ. હવે આમાં RT upon 2F કોમન કાઢ નાખો તો માઇનસ RT upon 2F કોમન કાઢી તો આ પદ થઈ ગયું પ્લસ ln 1 કોપર પ્લસ 2 ની સાંદ્રતા માઇનસ કોમન કાઢ્યા એટલે પ્લસ હતું તો માઇનસ શું આવશે? ln 1/Zn પ્લસ 2 ની સાંદ્રતા. તો ln નો તફાવત છે, બાદબાકી છે, તો શું થાય? ભાગાકાર. તો આ સમીકરણ આ રીતે લખશું E સેલ is equal to E0 સેલ માઇનસ શું થશે? RT upon 2F ln બાદબાકી છે, ભાગાકાર 1 કોપર પ્લસ 2 ના છેદમાં 1 Zn પ્લસ 2. એટલે છેદનો છેદ Zn પ્લસ 2 ક્યાં આવશે? અંશમાં. એટલે ln શું આવશે? Zn પ્લસ 2 upon કોપર પ્લસ 2. તો આ થઈ ગયું આખા કોષનું નામ સમીકરણ થઈ ગયું. એનું આખા કોષ. ln ની જગ્યાએ લોગ વાપરવો હોય તો E0 સેલ માઇનસ 2.303 RT 2F અને ln ની જગ્યાએ લોગ Zn પ્લસ 2 છેદમાં કોપર પ્લસ 2. અને બીજી રીતે અચળ કિંમત લઈ લઈએ તો શું થશે? 2.303 RT upon F એની અચળ કિંમત 0.059 upon n બરાબર આપણે કેટલા હતા? 2. તો 2 અને log Zn પ્લસ 2 upon કોપર પ્લસ 2 આદિ હતા. તો હવે જો દર વખતે આ સમીકરણ બધા માટે તારવા જવાની જરૂર રહેતી નથી. કઈ રીતે લખવાનું? તો કે E સેલ is equal to E0 છે માઇનસ RT upon NF. એટલે RT એક તો રેડી છે, ખાલી n જોવાના છે. એ પ્રક્રિયા ઉપરથી કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર જોઈ લેવાય. Zn માંથી Zn પ્લસ 2 એટલે 2 તો n બરાબર 2. પછી આના ઉપરથી આપણે કુલ પ્રક્રિયા લખતા આવડતી હોય તો નિપજમાં કયા આયનો છે? એક જ છે Zn પ્લસ 2. આ તો સોલિડ તો Zn પ્લસ 2 ની સાંદ્રતા અંશમાં લઈ લેવાય ln પછી, અને કોપર પ્લસ 2 ની સાંદ્રતા પ્રક્રિયક બાજુ છે એ છેદમાં. એટલે આપણે આનું જનરલ સમીકરણ આવું યાદ રાખાય કે સામાન્ય રીતે સૌ E સેલ નું મૂલ્ય શું હોય? E0 સેલ કોઈ પણ કોષનો પ્રામાણિક પોટેન્શિયલ માઇનસ 0.059 upon n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર, અને લોગ અંશમાં નિપજમાં જે આયનો હોય એની સાંદ્રતા અને છેદમાં તેની પ્રક્રિયકમાં જે આયનો હોય એની સાંદ્રતા લેવા. અને સહગુણક n અને m રાખજો. n એટલે જો અહીં આગળ કોઈ તત્વીય સહગુણક હોય તો એ ઘાતાંકમાં લેવાય. બરાબર. ટેક્સ્ટ બુકમાં તમને a + b એમાંથી c + d જનરલ સમીકરણ c અને d નિપજ છે ને તો અંશમાં, પ્રક્રિયક a અને b છે તો છેદમાં. ઈ બેના સહગુણકો સ્મોલ a b c d આપ્યા તો એ સ્મોલ c હોય તો એની અહીંયા શું આવે? નિપજમાં c d હોય તો c અને d અંશમાં એના સહગુણક ઘાતાંકમાં લેવાના, અને પ્રક્રિયકમાં a અને b છે તેના સહગુણકની સાંદ્રતા છેદમાં લેવાની, એના સહગુણક ઘાતાંકમાં લઈ લે. અને ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય n મૂકવાનો થશે. અને તમને કોઈ પણ પ્રક્રિયાની અંદર એવું કે પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં ફેરફાર થાય તો E સેલના મૂલ્યમાં શું ફેરફાર થાય? તો અહીં જુઓ સાંદ્રતા બદલાય. તમને એમ કે કોપર પ્લસ 2 ની સાંદ્રતા વધે છે તો કોષ પોટેન્શિયલમાં શું ફેરફાર થશે? તો કોપર પ્લસ 2 જો ક્યાં આવે છે? છેદમાં આવે છે. તો છેદ મોટો થાય તો આ પદ નાનું થાય. તો લોગની કિંમત નાની આવે તો ઓછી બાદબાકી થાય. ઓછી બાદબાકી થાય તો E સેલનું મૂલ્ય ઘટવાને બદલે વધે. શું થશે? વધશે. અને જો તમે Zn + 2 ની વધારી હોય તો આ પદ મોટું થાય, તો આ કિંમત મોટી આવે તો વધારે બાદબાકી તો E સેલ ઘટે. તો યાદ કેમ રાખવું? ક્યારે વધે ક્યારે ઘટે?
તો જો તમને નળ સમીકરણ લખતા આવડતું હોય તો નળ સમીકરણમાં અંશમાં કોણ આવે છે લોગ પછી તો કે નિપજમાં આયન હોય યાર બરાબર અને છેદમાં કોણ આવે પ્રક્રિયકમાં એટલે આપણે આટલું યાદ રાખવાનું કે નિપજમાં જે આયનો હોય ને કોઈ પણ આયન એની સાંદ્રતા વધે તો ઈ સેલનું મૂલ્ય ઘટે શું થશે કારણ કે આ પદ મોટું થશે ને તો ઘટે અને પ્રક્રિયક તરફ જે આયનો હશે ને પ્રક્રિયક તરફ એની સાંદ્રતા શું થશે તો એ વધે તો ઈ સેલનું મૂલ્ય વધે આટલું યાદ રાખજો નોટ આઉટ કરી લેજો બરાબર આ ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે આ રીતે કોઈ પણ કોષના નળ સમીકરણ લખવા નાખીએ બરાબર અથવા દાખલામાં પણ આપણે આ નળ સમીકરણ તારવતા આવડતું હોવું જરૂરી છે તો એ કેમ તારવવું કઈ રીતે બધામાં તારવવા જવાનું નથી સીધું જ આપણે આ સમીકરણ લખી નાખવાનું છે એ કેમ લખાય એ આપણે જોઈએ તેમાં તમને ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ આપ્યું છે નિકલ પ્લસ 2 4 Ag પ્લસ Ag આ કોષ આપ્યું છે એમ કે આના માટે નળ સમીકરણ લખો તો આ સાંકેતિક નિરૂપણ છે એના ઉપરથી પ્રક્રિયા લખતા આવડતી હોવી જોઈએ જો કોઈની સીધી પ્રક્રિયા ન આવે ને તો એનો ઉપર નિકલ એનું ઓક્સિડેશન થાય તેમાંથી શું બને નિકલ પ્લસ 2 બને અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે કેથોડ ઉપર રિડક્શન થાય તો તેનું રિડક્શન થશે Ag પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવી Ag બનાવે પણ આ 2 ગુમાવે છે તો ઇલેક્ટ્રોનનો ફેરફાર એનોડ કેથોડ પ્રક્રિયામાં સરખો હોવો જોઈએ એટલે 2 વડે ગુણ દેવાનો તો આ કુલ સમીકરણ શું છે નિકલ 2Ag પ્લસ નિકલ પ્લસ 2 અને 2Ag આ ધ્યાન રાખવાનું છે બરાબર હવે આ આવડી ગયું ને તો હવે તમને નળ સમીકરણ આવડી ગયું શું કરવાનું આખા કોષનું E સેટ બરાબર E0 સેટ માઈનસ અચળ કિંમત 0.059 n બરાબર નિકલનો 0 માંથી પ્લસ 2 એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર આ એનો અર્થ કે 2 માંથી 1 નો ફેરફાર 2 નો સરવાળો ન કરતા બરાબર અને log 0.059 લેતા એટલે log RT/nn લખો તો ln લેવાનું તો log નિપજમાં કોણ છે નિકલ પ્લસ 2 તેની સાંદ્રતા અંશમાં અને આ સોલિડ છે એટલે અચળ રહેશે આ બાજુ પ્રક્રિયકમાં Ag પ્લસ ની સાંદ્રતા સહગુણક 2 છે ને તો શું કરવાનું સહગુણક 2 હોય ત્યારે એનો વર્ગ કરવાનો તો આ નળ સમીકરણ થઈ ગયું ખ્યાલ આવ્યો એવી જ રીતે તો કે આપણે ઝિંક પ્લસ 2 4 છે H પ્લસ H2 અને Pk તો આનું સીધું સમીકરણ લખું ઝિંકનું ઓક્સિડેશન થશે અને H પ્લસ છે તેનું રિડક્શન થાય એટલે 2H પ્લસ લખું એક H2 મળશે અને 1 છેદન પ્લસ તો આનું નળ સમીકરણ કેમ લખાય તો કે E set is equal to E0 set minus 0.059 n બરાબર આમાં પણ 2 અને log અંશમાં Zn plus 2 ion આવશે છે અને છેદમાં કોણ આવશે H plus ion ની સાંદ્રતાનો સ્ક્વેર આ રીતે નિપજમાં આયન હોય અંશમાં પ્રક્રિયકમાં હોય ત્યાં લખવાના છેદમાં એક રીતે નળ સમીકરણ લખવાનું થાય એલ્યુમિનિયમ અને કેથોડમાં ક્લોરાઇડ આયન હોય ક્લોરીનનો વિદ્યુત ધ્રુવ હોય નિષ્ક્રિય છે વાયુમય વિદ્યુત ધ્રુવ તો આમાં તમને પ્રક્રિયા લખશો ને તો એનોડ ઉપર છે ને એલ્યુમિનિયમના ઓક્સિડેશનથી એલ્યુમિનિયમ પ્લસ 3 મળે 3 ઇલેક્ટ્રોન ગુમાવે અને કેથોડ ઉપર છે ને રિડક્શન થશે પણ કેનું થશે Cl2 તો 2 ઇલેક્ટ્રોન મેળવે ને તો 2 મોલ Cl- પણ ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો હોવો જોઈએ
તો આમાં 3 અને આમાં 2 એટલે આને 2 વડે ગુણવાના 2 વડે તો આ કેટલા થયા 6 અને આમાં 3 વડે ગુણશું તો આમાં 6 ને 6 આવ્યા અને હવે સરવાળો કરવાનો 2 મોલ એલ્યુમિનિયમ 3 મોલ Cl2 Al+3 અને 6 Cl અને આ સાચું સમીકરણ થાય સીધું કોઈ ન આવડે તો પેલા ઇનવર્ટ કેથોડ પ્રક્રિયા લખી પછી સમીકરણ લખો એટલે ભૂલ પડવાની શક્યતા ઓછી તો આના માટે સમીકરણ E cell E0 cell -0.059 n બરાબર જો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે 6 આવશે એટલા 6 અને log નિપજમાં કયા આયનો છે Al+3 તો Al+3 પણ 2 છે એટલે એનો વર્ગ અને Cl - 6 છે એટલે 6 ઘાત આવે કેટલી ઘાત આવશે 6 બરાબર અને છેદમાં કાંઈ નહીં આવે કારણ કે છેદમાં બે વાયુ અથવા ઘન સ્વરૂપે છે તે પ્રવાહી હોય તો એની અચળ એટલે હંમેશા એવું નહીં વિચારવાનું એક આયન અંશમાં એક છેદમાં એવું ન બરાબર આના ઉપરથી જોવાનું કોષના સાંકેતિક ઉપરથી નહીં જોવાનું કુલ પ્રક્રિયા ઉપરથી નિપજ તરફ આયન અંશમાં આવે પ્રક્રિયા તરફ હોય છેદમાં આવે એ ધ્યાન રાખવાનું છે એટલે એ ભૂલ ન કરતા તો આ રીતે કોઈ પણ અર્ધકોષ હોય અને સંપૂર્ણ કોષ હોય એનું સીધું જ નળ સમીકરણ લખવું હોય તો આપણે પ્રક્રિયા સમીકરણ લખતા આવડશે તો નળ સમીકરણ તમને સરળતાથી આવડી શકે છે હવે ત્યારબાદ ટોપિક નંબર 3.1 કે સંતુલન અચળાંકની ગણતરી કઈ રીતે કરવી એની ગણતરી સંતુલન અચળાંક એટલે એસી તો આપણે આ ડેનિયલ કોષ છે ડેનિયલ કોષમાં કુલ પ્રક્રિયા આ થાય એટલે ડેનિયલ કોષ જેમ જેમ કાર્ય કરતો ચાલુ થાય એમ ઝિંકમાંથી ઝિંક +2 બને એટલે Zn+2 ની સાંદ્રતા વધે અને કેથોડના દ્રાવણમાં કોપર +2 નું રિડક્શન કોપર બને એટલે એની સાંદ્રતા ઘટે એટલે એનોડના દ્રાવણમાં સાંદ્રતા વધવા માંડે છે કેથોડના દ્રાવણમાં સાંદ્રતા ઘટવા માંડે છે પણ એક સમય એવો આવશે કે બંનેના દ્રાવણની સાંદ્રતા અચળ રહેશે તો જ્યારે બંનેના દ્રાવણની સાંદ્રતા અચળ રહે તો એવા કોષને શું કહેવાય કઈ સ્થિતિ કહેવાય તો કે સંતુલન સ્થિતિમાં આવે છે તો આપણે ડેનિયલ કોષની અંદર વાત કરીએ તો કે ડેનિયલ કોષમાં પ્રક્રિયા સમીકરણ આપણે ઉપર લખ્યું કે લખીએ Zn કોપર +2 અને કોપર અને Zn+2 તો આના માટે આપણે નળ સમીકરણ આવું કંઈક લખેલું છે E cell E0 cell માઈનસ શું છે 0.059 અને log Zn+2 ની સાંદ્રતા છેદમાં કોપર +2 ની સાંદ્રતા સંતુલન સમયે ન હોય ત્યારે આ સાંદ્રતા બદલાતી હોય એટલે ગુણોત્તર પણ બદલે પણ જ્યારે સંતુલન સમય એટલે સંતુલન હશે ત્યારે કોષ પોટેન્શિયલ E cell ની કિંમત 0 થઈ જાય E cell ની 0 થાય અને તેની Zn+2 અને કોપર +2 ની સાંદ્રતાનો ગુણોત્તર જે એ અચળ હોય તો આપણે એસી કહીએ છીએ શું કહીએ છીએ એસી તો સંતુલન સમયે આ બંને કિંમત આ સૂત્રમાં મૂકો તો 0 વોલ્ટ થઈ જાય E0 cell -0.059/n અને log એસી થાય તો આખું પદ ઓલી બાજુ લઈ જાઓ તો શું થશે એટલે 0.059/n log એસી E0 cell તો log એસી બરાબર શું થાય તો કે n અને આ બાજુ ગુણાકાર E0 cell / 0.059 તો તમારે એસી ગણવું હોય કે સીધું સૂત્ર યાદ રાખવાનું log કાઢવો હોય શું કરવાનું એન્ટી log તો એન્ટી log એસી બરાબર એન્ટી log n ગુણ્યા શું કરાય E0 cell / 0.059 આનો એન્ટી log લઈ લ્યો આનો જે સીધો તમને કહેશે દાખલા માટે સીધો આ સૂત્ર અથવા આ યાદ રાખવાનું છે તો ઘણી બધી વાર નેટમાં એમસીક્યુમાં બહુ પૂછાયેલા છે તો સંતુલન સમયે તો કે સંતુલન સમય આપેલો હોય તો તમે કોષ પોટેન્શિયલ E0 cell આપ્યો હોય એના ઉપરથી આપણે એનો સંતુલન અચળાંક એસી છે આની આપણે ગણતરી થઈ શકે છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે એટલે સંતુલન અચળાંકની ગણતરી પણ
આના ઉપરથી આપણે કરી શકશું દ્રાવણની pH પણ ગણી શકશું. તો દ્રાવણની pH ગણવું હોય ત્યારે આ કોષ જોવો તો એમાં તમને H+ આવે છે ને, ત્યારે તમને આખા કોષનો પોટેન્શિયલ E સેલ આપ્યો હોય, E0 સેલ આપ્યો હોય, જ્યારે પ્લસની સાંદ્રતા આપી હોય એટલે H+ ની સાંદ્રતા મળી છે. અને H+ ની મળે એટલે એની pH. એમાં દાખલા ઓછા છે ટેક્સ્ટબુકમાં, પણ છેલ્લે આપણે એ pH કેમ ગણાય, પછી પાણીનો આયનિક ગુણાકાર KW એની પણ ગણતરી કરી શકશું. pH વાળા KW વાળા દાખલા ટેક્સ્ટબુકમાં નથી બહુ, એ આપણે વધારાની પ્રેક્ટિસ કરશું, કારણ કે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ત્યારબાદ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 74 ઉપર જુઓ, વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ મુક્તું છે. બરાબર, એટલે એ પણ સાથે સાથે જોઈ લઈએ. તો ખ્યાલ આવી ગયો સંતુલન અચળાંકની ગણતરી કરવા માટે. તો કે આ જે નંદ સમીકરણ લખી છે કોઈ પણમાં, એમાં સંતુલન સમય હોય ત્યારે આ ગુણોત્તર છે અચળ થઈ જાય, એટલે અચળ થઈ જાય એટલે એને કેસી કહી દેવું. અને E સેલની કિંમત કેટલી લઈ લેવાની? 0. અને પછી એ લોગ કેસી ચેન કરતા કરવી એટલે આવું સૂત્ર મળે. બરાબર, એના ઉપરથી આપણે સીધું જ E0 સેલ આપ્યા હોય એટલે આપણે સીધા કેસી ની કિંમત મળે. તો કેસી આપ્યા હોય તો E0 સેલ પણ ગણી શકાય છે, એ ધ્યાન રાખો. તો જો 3.3.2 પેજ ઉપર ટોપિક વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ મુક્ત ઉર્જા. એટલે ટૂંકમાં આપણે E0 સેલ, ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા G અને સંતુલન અચળાંક કેસી વચ્ચેનો સંબંધ જોવાનો છે. કાર્ય છે એ બે પ્રકારના હોય, યાંત્રિક કાર્ય અને વિદ્યુત કાર્ય. તો વિદ્યુત રાસાયણિક કોષમાં જે કાર્ય થાય ને એ વિદ્યુતીય કાર્ય કહેવાય, કારણ કે આયનો દ્વારા થતા કાર્યને વિદ્યુતીય કાર્ય કહેવાય. એટલે વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુતીય કાર્ય થાય, કારણ કે આયનો દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય છે એટલા માટે. તો એ કાર્ય જે છે એને આપણે W કહીએ છીએ. એ W ની કિંમત -ડેલ્ટા G જેટલી હોય, ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા G 0 જેટલી. બરાબર, અને માઇનસ નિશાની શું સૂચવે છે? તો કે કાર્ય કોઈ ઋણ હોય અને ડેલ્ટા G 0 બરાબર એની કિંમત ઋણ આવે તો જ પ્રક્રિયા આપમેળે થાય એવું કહે છે. એટલે એની માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ છે, એટલે માઇનસ નિશાની એવું સૂચવે પ્રક્રિયા આપમેળે થાય છે. તો વિદ્યુતીય કાર્ય છે એ કઈ રીતે ખબર પડે? તો આયનો દ્વારા જે કાર્ય થાય છે એનાથી જે પોટેન્શિયલ ઉદ્ભવે છે, પોટેન્શિયલનું મૂલ્ય એનું કાર્ય સૂચવે છે. તો આપણે ડેલ્ટા G 0 છે એ આપણે -NF E0 છે આવી કિંમત આવશે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. તો આ કિંમત અહીં મૂકો તો ડેલ્ટા G ની જગ્યાએ -NF E0 છે મૂકો તો માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. તો કાર્ય પ્લસ. એટલે ટૂંકમાં આપણે કોઈ વિદ્યુત રાસાયણિક કોષમાં કાર્ય કેટલું થાય એવું ગણો એવું પૂછે તો ડેલ્ટા G 0 ની કિંમત જ ગણવાની છે. E0 છે આપણે જાણીએ છીએ F એટલે વિદ્યુત જથ્થો છે જે કુલમમાં 96500 લેવાનો. F બરાબર કેટલા લેવાના? 96500. અને n એટલે તો કે શું કરશો? તો કે n એટલે કેની કિંમત લેવાની છે? તો ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર બેની કોષ હોય તો કેટલા આવે? 2 આવી શકે. તો એ કિંમત આપણે લેવાની થાય. આ ધ્યાન. અને બીજું એક આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે, ડેલ્ટા G 0 -2.303 RT અને log AC. આ સૂત્ર પણ ધ્યાનમાં રાખવાનું. અને હમણાં જ આપણે જોયું સૂત્ર Q, તો કે log AC શું હતું? E0 સેલ ગુણ્યા n upon 0.059. આ ત્રણ સૂત્ર વચ્ચેનો સંબંધ આ છે. આ ત્રણ સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાના છે. બરાબર, અને n ની કિંમત જે છે એ ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 બરાબર 2
કોઈ પ્રક્રિયાને 2 વડે ગુણો 4 વડે ગુણો તો ડેલ્ટા G0 ની કિંમતમાં ચેન્જ થઈ શકે છે. તેને એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર લેવાનો. એટલે સામાન્ય રીતે વિદ્યુત રાસાયણિક કોર્સમાં આપણે ઇલેક્ટ્રોનનો ફેરફાર જે આવે એ કિંમત અહીંયા મૂકવાની રહેશે. બરાબર. તો આ રીતે એ સંબંધ છે. દાખલાની પછી આપણે છેલ્લે ગણશું. તો આ ગિબ્સ મુક્ત ઉર્જા, સંતુલન અચળાંક અને વિદ્યુત પોટેન્શિયલ E0 સેલ વચ્ચેના સંબંધના 1, 2 અને 3 ત્રણેય સૂત્રો એક સાથે ધ્યાનમાં રાખવાના છે. દાખલામાં ઉપયોગ કરવાનો થશે. બરાબર. તો આજે આટલું રાખશું.